પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડ રેડ ઝોનમાં જવાની સંભાવના છે। સેક્ટર 24ના અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓના કેસ વધ્યા છે, જ્યાં સારવાર કરવા અર્બન હેલ્થ સેન્ટર બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી। સારવાર કરવા આવતા મોટાભાગના બાળકોને તાવની તકલીફ છે। લેબ ટેસ્ટ કરવા પણ દર્દીઓની લાઈન લાગી છે। અત્યાર સુધી ગાંધીનગરમાં ટાઇફોઇડના 132 પોઝિટિવ કેસ નોંધાયા છે। સારવાર પછી 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। ટાઇફોઇડના કેસ વધતા ગાંધીનગર આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। આરોગ્ય વિભાગની 75 ટીમે સર્વેલન્સની કામગીરી છે તે શરૂ કરી છે। ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે ટાઇફોઇડના કેસીસ વધી રહ્યા છે તે થોભવાનું નામ નથી લઈ રહ્યા। ગઈકાલે મોડી સાંજે જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા તે પ્રમાણે 113 કેસીસ જે છે તે સામે આવ્યા છે। ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 75 ટીમો જે છે તે અત્યારે હાલ સર્વેલન્સ હાથ ધરી રહી છે, પરંતુ જે કેસ છે તેની અંદર સતત અત્યારે હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે અર્બન હેલ્થ સેન્ટર સેક્ટર 24 ખાતેના દ્રશ્યો છે કે જ્યાં લાંબી કતાર જે છે તે લાગી છે। પોતાના બાળકોની સાથે વાલીઓ જે છે તે તપાસ કરાવવા માટે પહોંચી રહ્યા છે। ખાસ સેક્ટર 24, સેક્ટર 26, સેક્ટર 28 આદિવાડા વિસ્તાર અને જીઆઈડીસી વિસ્તારની અંદર દૂષિત પાણીના કારણે બાળકોની અંદર બીમારી જે છે તે વધી છે અને ટાઇફોઇડના શંકાસ્પદ કેસો જે છે તેની અંદર વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આ વધારા સાથેના જે કેસો છે તેને ડામવા માટે સતત સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે। 75 ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર જે છે તે ટાઇફોઇડના જે કેસીસ છે તેને શોધવા માટે અને તેને અટકાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને બાળકોની અંદર તાવ અને ઝાડા ઉલટીના જે કેસીસ છે તેની અંદર વધારો થયો છે। શું થયું છે કાકા અને શું અસર જોવા મળી છે? કેટલા દિવસથી થયું છે? લગભગ અઠવાડિયાથી આ અસર છે અને એને ઠંડી લાગીને પણ તાવ આવે છે ને રાત્રે તાવ આવે છે। પાણી કયા વિસ્તારમાંથી રહો છો આપ અને ત્યાં પાણીની સ્થિતિ? હું સેક્ટર 27માં સોમેશ્વર સોસાયટીમાં રહું છું। ત્યાં દૂષિત પાણી હતું, દૂષિત પાણીના કારણે બાળકો બીમાર ઘણા પડ્યા છે આ વિસ્તારની? હા, ત્યાં એ જ છે, તકલીફ જ છે। આ મોટા ભાગે અમારા ચોકમાં તો બાળકોને વધારે ઘેર તકલીફ છે। બાળકોને ઘરે ઘરે તકલીફ છે। અન્ય જે માતા પિતા છે તેમની સાથે વાતચીત કરશું। શું થયું છે બાળકને અને કેટલા દિવસથી આ તકલીફ જોવા મળે છે? અઠવાડિયાથી તાવ આવે છે, ઝાડા ઉલટી થાય છે? ના, ઝાડા ઉલટી નહીં, અને ઠંડી ચડીને તાવ આવે છે। કયા વિસ્તારમાં રહો છો ત્યાં? કયા વિસ્તારમાં રહો છો અને ત્યાં આજુબાજુ આવા બાળકોને હજુ પણ ત્યાં તકલીફ જોવા મળી રહી? અમે તો બગીચામાં રહીએ છીએ 26ના। સેક્ટર 24માં આ કેસો વધારે નોંધાયા છે। સેક્ટર 24ના બાળકો છે, 27ના બાળકો છે। લાંબી કતાર જે છે તે જોઈ શકાય છે કે જે ચકાસણી માટે કરવામાં આવી રહી છે। લેબોરેટરી ટેસ્ટિંગની અંદર પણ જે છે તે લાંબી કતારો જોવા મળી રહી છે। સમગ્ર વિસ્તારની અંદર આ સ્થિતિ છે અને તેને ડામવા માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ખાસ આ જે પ્રયાસો છે તેમાં સેક્ટર 24ની અંદર અર્બન હેલ્થ સેન્ટર જે છે તેના આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં લાંબી કતારો જોવા મળી રહી છે। બાળકો જે છે તેમને સીધી અસર ટાઇફોઇડની થઈ રહી છે અને તેની જે કેસીસ છે તે સતત વધી રહ્યા છે। કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।